કૃષ્ણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર. તો આજે છે માગસર સુદ બીજ. માગસર મહિનામાં આમ જોવા જઈએ તો ઘણા બધા પ્રસંગો આવતા હોય છે, પણ માગસર સુદ બીજના દિવસે બહુચરમાએ એમના ભક્ત વલ્લભ ભટ્ટ માટે એમને દર્શન આપ્યા હતા. તો આનું એક મહાત્મય છે જે વલ્લભ ભટ્ટે બહુચર બાવનીમાં આપેલું છે કે 1732ની સાલ માગસર સુદ બીજને સોમવાર બહુચર માના નામે કરી નોતરા સૌને દીધા ફરી, રસ રોટલીની માંગી નાથ સ્વીકારી ભટ્ટજીએ વાત. તો આજના દિવસે વલ્લભ ભટ્ટને બધા બ્રાહ્મણોએ એવું કીધું હોય છે કે અમે લોકો જમણ તો કરીશું, પણ તમે રસ રોટલીનું જમણ કરાવશો તો અમે લોકો જમીશું. તો વલ્લભ ભટ્ટે બધાને કહી દીધું કે આ હું તમને બધાને રસ અને રોટલીનું જમણ કરાવડાવીશ. પણ એમના મનમાં એમને કહી દીધું, એમને વચન આપી દીધું. એ પછી એમના મનમાં એવું થયું કે મેં હાથો પાડી દીધી, પણ હું ભર શિયાળામાં માગસર મહિનામાં કેરી લાવીશ તો લાવીશ ક્યાંથી? અત્યારની આપણે જનરેશનમાં જોવા જઈએ તો કેરીઓ મળી જતી હોય છે કે ફ્રોઝનમાં મળી જાય કે કોઈ બી જગ્યાએ આપણને મળી જતી હોય છે, પણ એ વખતે 1700ની સાલમાં મળવું ખૂબ જ અઘરું હતું. તો જ્ઞાતિજનને વલ્લભ ભટ્ટે વચન આપી દીધું. પછી એરા મૂંઝવાયા તો એરા ત્યાંથી ચાલી નીકળ્યા એમની જે જગ્યા હતી ત્યાંથી, અને નવાપુરામાં આવીને એમને બહુચર માતાને પ્રાર્થના કરી કે બહુચરમાં મેં વચન તો આપી દીધું છે, પણ મને નહીં ખબર કે હું હવે એ દિવસે કેવી રીતે કેરીનો રસ બધાને એમ કે જમાડીશ એવું. તો આગળનું જે બી છે એ હવે તમારે સંભાળવાનું છે, હું એમાં કંઈ જાણતો નહીં. અને એમને બહુચરમાં ઉપર અપાર શ્રદ્ધા હતી તો એરા ત્યાંથી કહીને ચાલી નીકળ્યા. આવે માગસર સુદ બીજનો દિવસ. તો માગસર સુદ બીજના દિવસે બહુચરમાએ વલ્લભ ભટ્ટનું રૂપ ધર્યું અને નારસંગ વીર દાદાએ ધોળા ભટ્ટનું રૂપ ધર્યું, અને એમની જે બી આખી જ્ઞાતિજન આવ્યા હતા એ બધાને એમને રોટલી અને રસનો જમણવાર કરાયો. ત્યારથી માગસર સુદ બીજના દિવસે જેટલા બી બહુચરમાનું મંદિર છે ત્યાં આગળ રોટલી અને રસનો પ્રસાદ ધરાવાય છે. આ વાત મને ખબર હતી એટલી મેં તમારી જોડે શેર કરી છે. પણ હા, અત્યારે બધા એવું કહેતા હોય છે કે આ માતાજી મારું કામ નહીં કરતા, પણ પહેલાના લોકો માતાજી અને ભગવાન ઉપર એટલો શ્રદ્ધા રાખતા હતા કે આંખ મીચીને એમને કહી દેતા કે તમારે મારું આટલું કામ કરો. એ લોકોને સહેજ બી શંકા ના જ હતી કે મારું આટલું કામ થશે કે નહીં થાય. અને અત્યારના લોકોને એક કામ એમનું ના થાય ને તો આખા ભગવાન જ બદલી દેતા હોય છે. પછી કે મારું કામ નહીં થતું, પણ તમે એમની ઉપર આંધળો વિશ્વાસ રાખો, તમારું બી કામ થશે. તો જેટલી મને ખબર હતી એટલી વાત મેં તમારી જોડે શેર કરી છે. તમને કંઈ વધારે વાત ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો, અને મારી કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. તો હવે આજે આપણે બનાવવાનું છે રસ, રોટલી અને શાક. તો રસ તૈયાર લાવવાનો છે, તો પપ્પા લઈને આવશે તો આપણે શાક અને રોટલી કરી દઈએ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કહેવું તમારે આજે? બસ કોઈ કહેવાનું નહીં, બસ એટલું જ છે કે આજે માગસર સુદ બીજ છે ને, તો આજે આપણા ઘેરે આપણે બહુચરમાનો રસ લઈને ધરાવીશું અને માતાજીને થાળ કરીશું આપણે. અને આ પાછળ તમને જે ફોટો ફ્રેમ દેખાય છે એ અમારા સમાજમાંથી આવેલી છે. અમારા સમાજમાંથી એટલે મીન્સ કે અમારા જે ખાલી નાગદીપુરના સોની ભાઈઓનું જે મંડળ હોય ને, એટલે એકલામાં નાગદીપુરના જ સોની, એટલે અમારું ઉજાણી કરવામાં આવે છે દર વર્ષે. કે જેમાં કેવું એમાં સમાજના બધા સોની ભાઈઓ આખું મંડળ એમ તો ભેગું થાય ત્યાં આગળ, એટલે દરેક વખતે જુદી જુદી જગ્યાએ અમારી ઉજાણી થતી હોય છે. એટલે આખો સમાજ નહીં, એકલામાં નારદીપુરમાં જે વસતા હોય ને સોનીઓ નારદીપુરના જે હોય ને એ પછી ગમે ત્યાં રહેતા હોય, બરોડા રહેતા હોય કે અમદાવાદ રહેતા હોય, પણ જે જગ્યાએ અમારે મિટિંગ રાખી હોય, ઉજાણી રાખી હોય, ત્યાં બધા અમે ભેગા થઈએ એક દિવસે. સવારથી તે રાત સુધીનો પ્રોગ્રામ હોય છે, એટલે બધા ભાઈઓ બહેનો બધા ત્યાં ભેગા થાય અમારા. અને આ વખતે એવું હતું કે જેના લગ્નના 25 વર્ષ પૂરા થાય ને, તો પૂરા થયા હોય ને એમને આ ફોટો ફ્રેમ આપવાની હતી. દરેકના કપલ ફોટો આપી છે બધાને. એટલે અમે રવિવારે ગયા હતા તો એ દિવસે એમને ફોટોને આપ્યું હતું, અને જેના 25 વર્ષ પૂરા થઈ ગયા હોય ને એમનું સન્માન કર્યું હતું ત્યાં આગળ. અને અમે ગયા હતા, આખો દિવસ અમને બધા જોડે બહુ મજા પડી જઈ હતી. બધા ભેગા થાય એટલે વાતો ચીતો થાય, બધું મજા પડી જાય. એટલે અમે સાંજે ઘેર આવ્યા, તે દિવસે સવારે ગયા હતા તો રાત્રે છેક ઘેર આવ્યા હતા. તો અમને આ ફોટો ફ્રેમ મળી છે.
આ ફોટો ઘરે ક્લિક કરેલો છે, પણ ત્યાંના જે એક ભાઈ હતા ને એમને મસ્ત આયરી ફોટો ફ્રેમ કરી છે. એટલે ઘેરથી બધાના ફોટા પાડી પાડીને મોકલવાના હતા બરાબર એમને ઓનલાઈન જ, અને પછી એ લોકોએ આવી રીતે ફોટો ફ્રેમ બનાવીને બધાને આપી દીધો. તો કેવી લાગી ફોટો ફ્રેમ? સરસ છે ને? તો અત્યારે તો અહીંયા લગાવી છે, પછી આપણે જગ્યા જોઈને લગાવીશું, કારણ કે જો એક અહીંયા બી ઉપર તો લગાવેલી અમારા છે. ફેમિલી ફોટો છે. લો હું તમને બતાવું. ફેમિલી ફોટો છે. એમાં આ નેન્સી પપ્પાનો લગ્ન વખતનો ફોટો છે. પછી આ નેન્સી મિથ, થોડું ઝાંખું કેમ દેખાય નેન્સુ? ક્લિક કર ને. કરી તો અને આ નેન્સી અને મિથ છે નાનો હતો એ વખતે. પછી આ નેન્સી પછી આ નેન્સી મિથ ઝવેરા નેન્સી ગોરો કરતી હતી ને એ વખતે એમનો ફોટો પડાયો હતો. પછી આ અમે સોમનાથ ને બધા ફરવા ગયા હતા ને એ ફોટો છે. પછી આ મારા લગ્ન વખતનો ફોટો છે. તો નેન્સી બનાવી રહી છે 2 પડવાળી રોટલી. આમાં એમે ઉનાળામાં આપણે રસ કરીએ ને તો અમે 2 પડવાળી રોટલી જ બનાવીએ છીએ. અમે સાદી રોટલી નહીં બનાવતા, કારણ કે રસમાં 2 પડવાળી રોટલી જ સારી લાગે, મસ્ત લાગે. એટલે અમે 2 પડવાળી રોટલી જ બનાવીએ છીએ. અને આજે રસ લાવવાનો હતો ને એટલે અમે 2 પડવાળી રોટલી જ બનાવી છે. માતાજીને 2 પડવાળી રોટલી ને રસ જ ધરાવે. આજે એક થશે રસ રોટલી શાક. આજે પ્રસાદી બી થશે ને બહુચરમાન મંદિરમાં. બહુચરાજીમાં સાંજે 7 વાગે આનંદનો ગરબો છે, અને એ વખતે જ જમણવાર બી છે. પ્રસાદીમાં આ રોટલી ને રસ મળશે. અમે બહુચરાજી ગયા રવિવારે જ ગયો હતો, હજુ 10 દિવસ જ થયા છે, એટલે આજે અમે એ બહુચરાજી નહીં જઈએ એટલે અમે આજે જો જવાશે કદાચ તો અહીંયા જે નવાપુરામાં જે બહુચર માતાનું સ્થાનક છે ને ત્યાં અમે જઈશું. રોટલી તૈયાર થઈ ગઈ છે. નેન્સી બેને રોટલી બનાવી દીધી છે.
રોટલી 2 પડવાળી તૈયાર થઈ ગઈ છે. બેને થાળાઈ ગયા હવે બેને જમાડી દઈએ આપણે. બેનો થાળ તૈયાર. એ ગયા છે 1:15 અને હું મમ્મી અને પપ્પા જમવા બેસી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું? સરસ માતાજીનો થાળ ધરી. હા મમ્મી તમને મસ્ત લાગ્યું. મજા પડી ગઈ. શિયાળાની ઠંડીમાં રસ ખાવા. જે પોસિબલ હોતું જ નહીં. હા પણ આજે માતાજીએ એને શક્ય બનાવ્યું છે કે માગસર મહિનામાં કેરીઓ લાવ્યા રસે કાઢી નાખી મેં જમાડી હતી આજે અને અમે પણ ખાઈએ છીએ ત્યારે માતાજીની દયાથી. હા તો ચલો પ્રસાદ ખાવા. તો થઈ ગયા છે 3:30 અને હવે અમારો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.